અમેરિકા દ્વારા નવા ટેરિફ લગાવાતા મહુવા સહિત દેશના ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં થોડું ચિંતાજનક વાતાવરણ ઊભું થયું છે. તેમ છતાં ઉદ્યોગકારો અને નિષ્ણાતોનું માનવું છે કે આ અસર મર્યાદિત જ રહેશે અને લાંબા ગાળે મોટું નુકસાન થવાની શક્યતા નથી. આવો જોઈએ આ વિશેષ રિપોર્ટ. અમેરિકાના ટેરિફથી મહુવા ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં ચિંતા. નિકાસમાં થોડો ઘટાડો થશે. વેપારી અમેરિકન બાયર્સે ઓર્ડર રોકી રાખ્યા છે તેમ કહેવું છે વેપારીનું. દર વર્ષે 1 લાખ ટનથી વધુ નિકાસ ભારત પ્રથમ ક્રમે. અમેરિકાની હિસ્સેદારી માત્ર 12%, યુરોપમાં 64%. ટૂંકા ગાળે અસર, લાંબા ગાળે સ્થિરતા તેમ કહેવું છે નિષ્ણાંતનું. અમેરિકા દ્વારા નવા ટેરિફ લગાવાતા મહુવા અને સમગ્ર ભારતના ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. તેમ છતાં ઉદ્યોગકારોનું કહેવું છે કે આ અસર મર્યાદિત જ રહેશે. મહુવામાં હાલમાં લગભગ 150 જેટલી ફેક્ટરીઓ કાર્યરત છે. બજારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખતા ઉત્પાદન ચાલુ રહેશે. અત્યારે આપણે વાત કરીએ યુએસ ટેરિફની, તો યુએસ ટેરિફના કારણે અમારી જે પ્રોડક્ટ છે ડિહાઇડ્રેટેડ ઓનિયન અને ગાર્લિક પ્રોડક્ટ, એની અંદર કોઈ લાંબી ઇફેક્ટ પડે એવું લાગતું નથી. કારણ કે તમે જોઈએ તો માની લો કે મહિનાના 10 કન્ટેનર એક્સપોર્ટ કરતા હોઈએ છીએ, તો એના કારણે 3 થી 4 કન્ટેનરનું કામ ઓછું થશે. આનાથી બહુ લાંબી ઇફેક્ટ પડશે નહીં. આના કારણે ચાઇનાને ફાયદો થશે. ઇન્ડિયાને એટલું બધું નુકસાન થવાની કોઈ શક્યતા નથી. રિયલ ફૂડના એક્સપોર્ટ મેનેજર પ્રદીપ ભોજાણીનું કહેવું છે કે હાલમાં અમેરિકન બાયર્સે પોતાના ઓર્ડર રોકી રાખ્યા છે. તેઓ ટેરિફ ઘટાડવાની રાહ જોઈ રહ્યા છે. જો રાહત નહીં મળે તો અંદાજે 5% સુધી બિઝનેસ પર અસર થવાની શક્યતા છે. તેમ છતાં લાંબા ગાળે ભારતીય પ્રોડક્ટ્સની અનિવાર્ય માંગ રહેશે. છેલ્લા 3 વર્ષથી હું આ બિઝનેસમાં છું અને મારું મેજર સેક્ટર યુએસએ છે. પર મંથ હું એપ્રોક્સ 6 થી 7 કન્ટેનર મોકલી રહ્યો છું. એમાંથી અત્યાર પૂરતી છેલ્લા 15 દિવસમાં મને મારા એપ્રોક્સ 7 થી 8 વાયર છે, એમને જણાવ્યું છે કે ભાઈ તમે તમારું શિપમેન્ટ થોડા દિવસ માટે હોલ્ડ કરો. આ ટેરિફના હિસાબે જે 50% ટેરિફ લાગ્યો છે એના કારણે. 25% ટેરિફ હતો ત્યાં સુધી તો કોઈને એ પ્રોબ્લેમ નહોતો અને શિપમેન્ટ પણ ટાઈમ ટુ ટાઈમ દેતા હતા. હાલ પૂરતી તેમણે શિપમેન્ટ હોલ્ડ કર્યા છે અને આવતા ભવિષ્યમાં એવું લાગી રહ્યું છે કે શિપમેન્ટ હોલ્ડ કરી શકે અથવા અમને પ્રાઇસ ડ્રોપ કરવાનું એ લોકો જણાવી શકે છે. ઓલ ઇન્ડિયા ડિહાઇડ્રેશન એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ સૌજી ઠંટનું કહેવું છે કે દર વર્ષે ભારતમાંથી 1 લાખ ટનથી વધુ ડિહાઇડ્રેટેડ ડુંગળીની નિકાસ થાય છે, જેમાંથી માત્ર 12% જ અમેરિકા તરફ જાય છે. એટલે કે અમેરિકા તરફની અસર મર્યાદિત છે. યુરોપ ભારતની નિકાસમાં 64% હિસ્સો ધરાવે છે. ડિહાઇડ્રેશન ઉદ્યોગ ઉપર ખાસ માઠી અસર થવાની શક્યતાઓ જણાઈ રહી નથી. એનું કારણ છે કે વિશ્વમાં ટોટલ જે ડિહાઇડ્રેટેડ ઓનિયનનો બિઝનેસ છે એમાં ભારતનો શેર ઘણો બધો મોટો છે એક્સપોર્ટ માટે. ભારત વ્હાઇટ ઓનિયન પ્રોડક્શનમાં નંબર 1 છે અને નંબર 1 એક્સપોર્ટમાં બી છે અને એ સ્થિતિ જાળવી રાખશે. લગભગ 2 લાખ ટન જેટલું ડિહાઇડ્રેટેડ ઓનિયન આપણા ભારતમાં બનતું હોય છે, જે ખાસ કરીને મહુવાના 100 કિલોમીટરના રેડિયસમાં 150 જેટલી ફેક્ટરીઓ આવેલી છે અને જેના માધ્યમથી આ બધું ઉત્પાદન થતું હોય છે. આ 2 લાખ ટનમાંથી 1.25 લાખ ટન જેટલું એક્સપોર્ટ થતું હોય છે અને એમાં લગભગ 15% જેટલો અમેરિકાનો ફાળો છે. એટલે સમજો 1.25 લાખ ટનનું 15% જેટલું ડિહાઇડ્રેટેડ ઓનિયન અને ગાર્લિક જે છે એ લગભગ યુએસમાં એક્સપોર્ટ થાય છે. આનાથી કોઈ ખાસ અસર પડે એવી લાગતું નથી, કારણ કે એ બહુ મોટો માર્કેટિંગ કે માર્કેટનો બહુ મોટી સાઇઝ નથી. હા, એવું થઈ શકે કે પ્રાઇસ પ્રેશર આવે, ભાવમાં થોડો દબાવ આવે, ભાવ થોડા નીચા માંગે કારણ કે ડ્યુટી 25% વધારી છે, તો 5-10% પ્રાઇસ પ્રેશર આવે ખરું. અને ખાસ કરીને અમેરિકાને જે ઓનિયન કે ડુંગળી જે ડિહાઇડ્રેટ છે એ ઇન્ડિયાથી ઇમ્પોર્ટ કરવી જ પડે એમ છે, કારણ કે નેટ ઇમ્પોર્ટર કન્ટ્રી છે અને ભારત લાર્જેસ્ટ એક્સપોર્ટર કન્ટ્રી છે આ પ્રોડક્ટનો. એટલે ખાસ પ્રેશર આવી શકે નહીં,
પણ હા, પ્રાઇસ પ્રેશર આવી શકે, ભાવ ગગડી શકે, ભાવ નીચા જઈ શકે એવી શક્યતાઓ થોડી ખરી. નિષ્ણાતોનું કહેવું છે કે ટૂંકા ગાળે ઓર્ડરમાં થોડા વિલંબ અને ભાવમાં દબાણ આવશે, પરંતુ લાંબા ગાળે અમેરિકા માટે ભારતીય ડિહાઇડ્રેટેડ ડુંગળી અનિવાર્ય છે. વિશ્વમાં ભારતની ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતા એટલી મજબૂત છે કે તેની વિકલ્પ રૂપે અન્ય કોઈ દેશ પાસે પૂરતી ક્ષમતા નથી. અંતે કહી શકાય કે અમેરિકાના ટેરિફથી મહુવા અને ભારતના ડિહાઇડ્રેશન ઉદ્યોગ પર થોડું દબાણ આવશે, પરંતુ મોટું નુકસાન નહીં થાય. ઉદ્યોગની મજબૂત સ્થિતિ અને વૈશ્વિક માંગને કારણે ભારતનો ડિહાઇડ્રેશન ઉદ્યોગ આગળ પણ વિકાસના માર્ગે જ આગળ વધશે. બ્યુરો રિપોર્ટ, બી ઇન્ડિયા.